નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં. મિત્રો, આજે આપણે ABCID એકેડેમિક બેંક ક્રેડિટ કાર્ડ કેવી રીતે મેળવવું તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. મિત્રો, ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન માટે અથવા તો તમે કોલેજ કરતા હો અને એક કોલેજમાંથી બીજી કોલેજમાં એડમિશન મેળવવું હોય તેના માટે પણ આ ABCIDની જરૂર પડતી હોય છે. તો આ ABCID કેવી રીતે મેળવવું તે આપણે જોવાનું છે. સૌપ્રથમ ગૂગલમાં જઈ ડિજીલોકર સર્ચ કરીશું. એમાં સૌથી પહેલી જે લિંક આપણને આપેલી છે ડિજીલોકરની, એના પર આપણે ક્લિક કરીશું. મિત્રો, ડિજીલોકરની અંદર જો તમારે એકાઉન્ટ બનાવેલું હોય તો સીધા જ તમે એમાં સાઇન ઇન કરી શકો છો. અને જો તમે એકાઉન્ટ નથી બનાવેલું તો અહીંયાથી સાઇન અપ નામનું જે બટન છે એના પર ક્લિક કરી તમે નવું એકાઉન્ટ પણ બનાવી શકો છો. આપણે સૌથી પહેલાં સાઇન અપ ઉપર જશું. સાઇન અપ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો તમને આ પ્રકારનું કંઈક બોક્સ જોવા મળશે. તેમાં અહીંયા ઉપર તમારું નામ લખવાનું રહેશે. અહીંયા તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અહીંયા ઈમેલ ID લખવાનું રહેતું હોય છે. અને છેલ્લા ખાનામાં સેટ 6 ડિજિટ સિક્યુરિટી પિન, એમાં તમારે 6 આંકડાનો કોઈ પણ એક પિન સેટ કરવાનો રહેતો હોય છે, જે તમારે યાદ રાખવાનો રહેતો હોય છે. કારણ કે ફરીવાર જ્યારે આપણે લોગિન કરાવીશું ત્યારે આ 6 ડિજિટનો જે સિક્યુરિટી પિન છે એની ત્યાં જરૂર પડતી હોય છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર OTP આવશે. એ OTP એન્ટર કરી અને તમે તમારું એકાઉન્ટ બનાવી શકો છો. મિત્રો, હવે તમારું એકાઉન્ટ બની ગયું છે. હવે તમારે સાઇન ઇન નામના બટન ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું એટલે અહીંયા આ રીતે લોગિન થવા માટેનું પેજ ઓપન થશે. અહીંયા આપણો મોબાઈલ નંબર એડ કરી અહીંથી નેક્સ્ટ કરવાનું રહેતું હોય છે. અહીંયા આપણો 6 ડિજિટનો સિક્યુરિટી પિન જે આપણે યાદ રાખ્યો હતો એ આપણે લખવાનો રહેશે. હવે તમારા મોબાઈલમાં એક OTP આવશે. એ OTP તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. આ રીતે તમારું ડિજીલોકરનું એકાઉન્ટ અહીંયા ઓપન થશે. હવે આપણે ABCID બનાવવા માટે અહીંયા સર્ચ ડોક્યુમેન્ટ નામનું ઓપ્શન છે, એના પર ક્લિક કરી ત્યાં આપણે લખીશું ABC. જેવું આપણે ABC લખીશું એટલે અહીંયા સૌથી પહેલું અપાર ABCID કાર્ડ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આ ઓપ્શન અહીંયા ઓપન થશે. એના પર આપણે ક્લિક કરીશું એટલે આપણું અહીંયા નામ, જન્મ તારીખ, આપણું જેન્ડર, આઈડેન્ટિટી ટાઈપ. અહીંયા મિત્રો આઈડેન્ટિટી ટાઈપની અંદર આપણે નવું એડમિશન મેળવો છો એટલે તમારે ન્યૂ એડમિશન સિલેક્ટ કરી ઓકે કરશો. અને અહીંયા આઈડેન્ટિટી વેલ્યુ એટલે કે ન્યૂ એડમિશન માટેનો કોઈ નંબર તમારી પાસે હોય તો લખી શકો, અથવા તો નોટ અવેલેબલ એવું પણ તમે લખી શકો છો. એડમિશન યર, તમે કયા વર્ષે એડમિશન લેવા માગો છો. અહીંયાથી તમારે સંસ્થાનું નામ સિલેક્ટ કરવાનું થતું હોય છે. તમારે સંસ્થાનું નામ અહીંયાથી ટાઈપ કરવાનું. કોઈ પણ કોલેજનું નામ તમે ટાઈપ કરો, જો ન મળે તો તમારી જે યુનિવર્સિટી હોય તેને તમારે સિલેક્ટ કરવાની હોય છે. અહીંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેક્ટ કરીશું. અહીંથી ઓકે કરીશું. અહીંયા નીચે કન્ફર્મેશન માટે ટિક માર્ક કરવું અને ત્યારબાદ ગેટ ડોક્યુમેન્ટ નામના ઓપ્શન ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું. સ્ક્રીન ઉપર આપણને ABCID જોવા મળશે. આ ABCID કાર્ડ જે છે તેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ તમે લઈ શકો